આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. ઉદ્ગજ, મારા મિત્ર, તમે યોગ્ય સમય પર આવ્યા છો. હું ખરેખર નિરાશ થવા લાગ્યો હતો. મને તો એ જ ખેદ છે મિત્ર કે આની પહેલા આપે મને કેમ ન બોલાવી લીધો. હું આપની સમસ્યા જાણું છું અને વચન આપું છું કે આપનો શત્રુ કાલે પ્રાત સૂર્ય નહીં જુએ.
મારા લાલ, યશોદા, આ બધું શું થઈ ગયું? શું થયું? શું થયું યશોદા? ગાડું ઊંધું કેમનું થયું? ખબર નહીં, હું તો લાલાને ઝુલાવતી હતી. એકાએક આમ ચરનો ભયાનક ધ્વનિ થયો અને આ ગાડું આકાશ તરફ ઉછળ્યું અને પછી પડીને તૂટી ગયું. પરંતુ આને ઉપર ઉછાળ્યું કોણે? લાલાએ. લાલાએ? તારું મગજ તો ઠેકાણે છે ને? હું સત્ય કહું છું. મેં એક જોયું કે લાલાએ પગનો અંગૂઠો લગાડ્યો અને ગાડું ઉપર ઉછળી ગયું. પરંતુ બાળક પોતાના અંગૂઠાથી આટલું મોટું શકટ કઈ રીતે ઉલટાવી શકે? તારી બુદ્ધિ ઠેકાણે નથી લાગતી. નંદ બાબા, પુત્રના હાથે દાન દક્ષિણા કરાવડાવો. એક મોટી ઘાત આવવાની હતી, એ પ્રભુ કૃપાથી ટળી ગઈ. અવશ્ય. આને કોઈની નજર લાગી ગઈ છે. તું સાચું કહે છે. આ 2 મહિનામાં કેટલી વાર એના પ્રાણ બચ્યા છે. આપણે કાલે જ ગુરુદેવ શાંડિલ્ય પાસે જઈશું અને એમને પૂછીશું કે આની કુંડળીમાં એવો તે કયો ગ્રહ પડ્યો છે જેને કારણે એનો વારંવાર પ્રાણ સંકટમાં પડી જાય છે. ગુરુદેવ, શું કહો છો? આ તો સ્વયં સંકટહારી છે. એમના પ્રાણને સંકટમાં નાખવાની શક્તિ કોઈ ગ્રહમાં નથી. તો કેમ વારંવાર આવી બાધાઓ આવે છે મારા લાલ પર? ગુરુદેવ, હું બહુ ડરી ગઈ છું. કોઈ ગ્રહ શાંતિનો ઉપાય કરો. આપે આની જન્મકુંડળી તો બનાવી હશે ને? દેવી યશોદા, જે જન્મ લે છે એની જન્મ કુંડળી બનાવી શકાય છે, પરંતુ આ તો અજન્ય છે. આ એ છે જેની જન્મ કુંડળીનું જ્ઞાન વિધાતાને પણ નથી. માતા, તું આની વિશાળતાને, આની શક્તિને નથી ઓળખતી. આ એ છે જે આપણા સર્વની આત્મામાં પ્રકાશમાન છે, જે ધરતીના કણકણમાં પ્રતિબિંબિત છે. ગુરુદેવ, આવી વાતો હું પહેલા પણ બહુ સાંભળી ચૂકી છું કે સ્વયં ભગવાનજી આપણા બધાના આત્મામાં વિરાજમાન છે. દરેક મનુષ્ય ભગવાનનું જ રૂપ છે. હું ભગવાન છું, આપ પણ ભગવાન છો, અને મારો લાલ પણ ભગવાન છે. પરંતુ આવા ધ્યાન જ્ઞાનની વાતો મોટા સંત મહાત્માને સમજાઈ શકે છે, પણ એક માતાના હૃદયની ચિંતા, આવી વાતો તે શાંત ન થઈ શકે. આપ અમારા કુલગુરુ છો. અમને કેવળ આપનો જ આધાર છે. આપ જ અમારી સુરક્ષા કરી શકો છો. મને વિશ્વાસ છે કે કોઈ ભૂત પ્રેતની છાયા અમારા ઘર પર પડી છે, જેનાથી સર્વ ઉત્પાત થઈ રહ્યો છે. એક દુખિયારી માતાની પ્રાર્થના સ્વીકાર કરો અને મારા લાલની સુરક્ષા માટે એની પૂજા કરાવી દો.
સારી વાત છે. જેમ તું કહે છે એમની પૂજા જ કરી લઈએ. અમારા અહોભાગ્ય. सहस्रशीर्षा पुरुषा सहस्राक्षा सहस्रपात् सभूमिग्वं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुषे वेदं सर्वं यदभूतं यच्च भाव्यम् उतामृतत्वशेषानो यदन्नेनातिरोहति एतावानस्य महिमातो जायांश्च पूरुषाः पादोस्य विश्वभूतानि त्रिपादस्य अमृतं दिवि त्रिपादूर्ध उदेत् पुरुषाः पादोस्येहा भवत् पुनः तस्माद् विराड जायत विराजो अधिपुरुषः. વાહ, શું લીલા છે આપની! શાંડિલ્ય મુનિ પાસેથી પુરુષ સૂત્રી મંત્ર દ્વારા પોતાની જ સ્તુતિ કરાવી રહ્યા છો. રાધે, આ સૂત્ર મને અતિ પ્રિય છે. આને સ્વયં બ્રહ્માજીએ રચ્યું હતું. विराजो अधिपुरुषः. નાથ, કહેવાય છે જેનો ભાગ્યોદય થાય છે એને જ આપ દ્વારા મૃત્યુની પ્રાપ્તિ થાય છે. કેમ કે આપના હાથે મરનારને તો પરમ ગતિ પ્રાપ્ત થાય જ છે. પેલા ક્રૂર દૈત્ય ઉત્કચે એવા કયા પુણ્ય કર્મ કર્યા હતા જેને કારણે એને આપના શ્રીચરણોમાં મૃત્યુ મળ્યું? એણે કોઈ પુણ્ય કર્મ નહોતા કર્યા. તો પછી મેં તો મારા પરમ ભક્ત મહર્ષિ લવમુષની વાણીને સત્ય કરવા માટે જ એનો ઉદ્ધાર કર્યો હતો. એ કઈ રીતે? ચાક્ષુ સમન્વંતરમાં જે દૈત્યરાજ હિરણાક્ષનો ઉદ્ધાર કરવા અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢવા માટે મેં વરારૂપ ધારણ કર્યું. આ ઉત્કચ એ જ હિરણાક્ષનો ખૂબ લાડકો પુત્ર હતો. એને પોતાના વિશાળ દેહનું બહુ અભિમાન હતું અને ઋષિઓના આશ્રમમાં ખૂબ ઉત્પાત મચાવ્યા કરતો હતો. એક દિવસ મહર્ષિ લવમુષના આશ્રમમાં એણે પોતાના શરીરથી ઘસીને સર્વ વૃક્ષ પાડી નાખ્યા. ઋષિને એ નિર્દોષ વૃક્ષોના નાશથી ખૂબ ક્રોધ આવ્યો અને એમણે એને શ્રાપ આપ્યો. હે દુર્મતી, તને પોતાના દેહ પર બહુ ગર્વ છે. જા, દેહ રહિત થઈ જા. નિર્દેહ ભવ દુર્મતી. આ શું થઈ ગયું? નહીં, ક્ષમા ક્ષમા મહર્ષિ, મારાથી અપરાધ થઈ ગયો. મને ક્ષમા કરી દો મહર્ષિ, મારો અપરાધ ક્ષમા કરો. દૈત્ય સ્વભાવને કારણે મારાથી ભૂલ થઈ ગઈ મહર્ષિ. પરંતુ ઋષિઓનો સ્વભાવ તો ક્ષમાશીલ હોય છે. મારો ઉદ્ધાર કરો,
ક્ષમા ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો, ક્ષમા કરો મહર્ષિ, ક્ષમા કરો, મારો ઉદ્ધાર કરો, ક્ષમા ક્ષમા કરો મહારાજ. મૂર્ખ બાળક, મારો શ્રાપ તો અમોઘ છે, ટળી નહીં શકે. પરંતુ તે ઉદ્ધારની પ્રાર્થના કરી છે તો તારો ઉદ્ધાર અવશ્ય થશે. હવે તું આ વાયુ શરીર સાથે જ વિવસ્ત મનુ અંતરના 28મા દ્વાપર યુગ સુધી ભટકતો રહેશે. એ સમયે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી તારો પૂર્ણ ઉદ્ધાર થશે. રાધે, મારો પ્રભાવ રહે કે ન રહે, પરંતુ એક ભક્તનું વચન હું ક્યારેય ઉથાપી ન શકું. તો એક ભક્તને આપેલું વચન તો મારે પૂરું કરવું જ રહ્યું. પ્રભુ, આપની લીલા આપ જ જાણો. મેં આપને એ સૂચના આપવા માટે અહીં બોલાવ્યા છે કે મહામુનિ ગર્ગ આપણા મહાયજ્ઞની પૂર્ણાહુતિના સમયે અહીં આશીર્વાદ આપવા પધારશે. મારી ઈચ્છા છે કે એ સમયે દેવી રોહિણીના પુત્રના નામકરણ સંસ્કાર પણ કરી દઈએ તો સારું થશે. તેઓ યાદવોના કુળગુરુ છે, એટલે એ શુભ કાર્ય એમના જ હાથે સંપન્ન થાય તો અતિ ઉત્તમ થશે. બહુ જ સુંદર યોજના છે ગુરુદેવ. આથી રોહિણી ભાભી બહુ પ્રસન્ન થશે. મારા મનમાં એક વધુ સંકલ્પ પણ આવી રહ્યો છે. કયો ગુરુદેવ? આપ તો જાણો છો કે આ ધરતી પર મહામુનિ ગર્ગથી મોટા કોઈ ઋષિ નથી. તેઓ સ્વયં ભગવાન શંકરના શિષ્ય અને બ્રહ્મવેતાઓમાં સર્વશ્રેષ્ઠ છે. ભૂત અને ભવિષ્યનું જ્ઞાન આપનારા જ્યોતિષ શાસ્ત્રની રચના પણ એમણે જ કરી છે. તેઓ મારા માટે પણ ભગવાન જેટલા જ પૂજનીય છે. મને લાગે છે કે આ સંયોગનો લાભ ઉઠાવીને જો આપના બાળકના નામકરણ સંસ્કાર પણ આવી દિવ્ય વિભૂતિને હાથે સંપન્ન થાય તો બહુ જ શુભ થશે. ગુરુદેવ, અમે તો આપના જ આશ્રિત છીએ, એટલે જે કંઈ આપ અમારે માટે વિચારશો એમાં અમારું કલ્યાણ જ નિહિત હશે. જો આપની આવી આજ્ઞા છે તો એને માટે હું સ્વયં એમને પ્રાર્થના કરીશ. અવશ્ય. અને હું જાણું છું કે તેઓ આનો સ્વીકાર પણ કરશે. યશોદા, યશોદા ભાભી, ભાભી ખૂબ જ સુખદ સમાચાર છે. શું વાત છે? બહુ પ્રસન્ન દેખાવ છો. આપ તો ગુરુદેવને મળવા ગયા હતા ને? હા, અને એમણે એ સમાચાર આપ્યા છે કે આપના કુળગુરુ મહામુનિ ગર્ગ સ્વયં ગોકુળ પધારી રહ્યા છે. ગુરુદેવે કહ્યું છે કે એ જ અવસર પર ભાભીના પુત્રના નામકરણ સંસ્કાર પણ એમના જ કરકમળોથી સંપન્ન કરાવી દેવા. આ તો ખૂબ જ સુંદર સમાચાર છે નંદરાયજી. હું તો કોણ જાણે ક્યારથી આ શુભ ઘડીની પ્રતીક્ષા કરી રહી હતી. અને યશોદા, ગુરુદેવે એક વધુ સુંદર યોજના બનાવી છે. આપણા લાલનું નામકરણ પણ? હા, ગુરુદેવની ઈચ્છા છે કે આપણા લાલાના નામકરણ સંસ્કાર પણ મહામુનિ ગર્ગ દ્વારા થાય. એમનું કહેવું છે કે આ સમયે સંસારમાં મહામુનિ ગર્ગ જેવી દિવ્ય વિભૂતિ બીજી કોઈ જ નથી. સ્વયં ગુરુદેવ પણ એમને પૂજનીય માને છે. હા, એમનું કહેવું છે આનાથી આપણા લાલનું પરમ કલ્યાણ થશે. સાચે? હા, એને માટે તેઓ સ્વયં એમને પ્રાર્થના કરશે કે આપણા લાલાનું નામકરણ સંસ્કાર એમના હાથે થાય. અરે લાલા, તું કેટલો ભાગ્યવાન છે રે. તારા મોટા ભાઈની સાથે તારું પણ નામકરણ યાદવ કુળના રાજગુરુને હાથે થશે. નંદરાયજી, આ અવસર પર ઉત્સવ તો બમણા થશે ને? ના ભાભી,
ઉત્સવ માટે ગુરુદેવે મનાઈ કરી દીધી છે. કેમ? એમની આજ્ઞા છે કે આપણે તમારા બાળકના સંસ્કાર ખૂબ જ ગુપ્ત રીતે કરવા પડશે. એમની સૂચના અનુસાર કંસ હજી પૂરેપૂરો નિશ્ચિંત નથી થયો. એના મનમાં સંદેહ છે કે દેવકી ભાભીનું 8મું સંતાન કન્યા ન હોઈ શકે. અવશ્ય જ વસુદેવજીએ છળથી એને ક્યાંક બીજે મોકલી દીધું છે. એની શોધમાં એના ગુપ્તચરો ગામે ગામ ફરી રહ્યા છે. જો એને એ જાણ થઈ જાય કે યાદવોના કુળગુરુ દ્વારા કોઈ બાળકના કોઈ સંસ્કાર કરાવાયા છે, તો તે એને જ દેવકી ભાભીનું 8મું સંતાન ગણી લેશે, જેનાથી એ બાળક પર ખૂબ જ મોટું સંકટ આવી શકે છે. એટલે જ ગુરુદેવે આ યોજના બનાવી છે કે આશ્રમની ગૌશાળામાં બંને બાળકોના સંસ્કાર ગુપ્ત રીતે કરાવી દેવા. હે ભગવાન, હે પ્રભુ, તું જ અમારા સર્વની રક્ષા કરજે. હે દેવી માતા, તમે જ મારો ખોળો ભરાવાના આશીર્વાદ દીધા હતા. હવે તમે જ અમારા સૌની રક્ષા કરજો. કુમાર વસુદેવ, જેમ મેં આપને કહ્યું હતું, મેં મહર્ષિ શાંડિલ્યને સંદેશો મોકલાવી દીધો છે. એ અનુસાર એમણે એક યજ્ઞનું અનુષ્ઠાન કરીને મને એમાં સહભાગી થવા માટે નોતરું મોકલાવ્યું. આ પ્રકારે મારા ગોકુળ જવાથી કંસને કોઈ પ્રકારનો સંદેહ નહીં રહેશે અને હું આપની ઈચ્છા અનુસાર શાસ્ત્ર મર્યાદાને અનુરૂપ જ આપના બાળકના નામકરણ સંસ્કાર સંપન્ન કરી દઈશ. ગુરુદેવ, આ સર્વ આપની પરમ અનુકંપા જ છે. ગુરુદેવ, મારા પુત્રને મારા તરફથી પણ દીર્ઘાયુ થવાના આશીર્વાદ અવશ્ય આપજો. દેવી, મનુષ્યને માટે દીર્ઘાયુ થવું જ પર્યાપ્ત નથી. એને તો એવા આશીર્વાદ દો કે એનો જન્મ જે ઉદ્દેશ્યથી થયો છે એમાં એ સફળ થાય. આપનું કથન ઉચિત છે ગુરુદેવ, પરંતુ માના હૃદયમાં તો પુત્રના આયુની કામના જ સર્વપ્રથમ હોય છે. ને પાછા એ માતાનું હૃદય જેના 6 પુત્રો જનતાની સાથે જ કાળના મુખમાં સમાઈ ગયા હોય, એને માટે તો પુત્રના જીવનના એક દિવસનું મોલ કેવળ એક માનું હૃદય જ આંકી શકે છે. આપ આને સ્ત્રીના હૃદયની દુર્બળતા પણ કહી શકો છો, પરંતુ આ દુર્બળતાની પાછળ જે સંતાનના મોહની વિવશતા છે, કેવળ એક સ્ત્રી જ જાણી શકે છે. પુરુષ આ ભાવનાની ઊંડાઈને નહીં સમજી શકે. તેઓ એને દુર્બળતા જ કહેશે, પરંતુ આ મોહની પીડા જ સ્ત્રીનું જીવન છે. નહીં દેવી, હું આને સ્ત્રીની દુર્બળતા નથી સમજતો. આજે એક માતાના હૃદયમાં પ્રતિપલ પોતાના સંતાનને માટે મંગલ કામના ઉભરાયા કરે છે. એ તો નિર્મળ પ્રેમનું એક એવું દિવ્ય રૂપ છે જે પૂર્ણતા, નિશ્ચલ છે, જે સ્વાર્થરહિત છે, જે એક ઝરણાની જેમ નિરંતર વહેતું રહે છે. સાચા પ્રેમનું આવું દિવ્ય ઝરણું આખી સૃષ્ટિમાં માના હૃદયને છોડીને બીજે ક્યાંય નથી મળતું. અને તેથી જ
માના આશીર્વાદ પ્રાણને માટે સૌથી મોટું કવચ છે. માનો આ નિશ્ચલ પ્રેમ જ પ્રાણની સૌથી મોટી શક્તિ છે. એટલે જ જે અભાગ્યો પોતાની માનો તિરસ્કાર કરે છે એ સંસારમાં ક્યારેય વિજય નહીં થઈ શકે. તો હવે દેવી, મારી વાતને અન્યથા ન સમજો. હું આપના આશીર્વાદ આપના સંતાન સુધી અવશ્ય પહોંચાડી દઈશ. માતાનો બીજો શું આદેશ છે? ગુરુદેવ, મેં મારા લાલા માટે મારા હાથે રેશમનું જબલું બનાવ્યો છે. જો રોહિણીબેનની આજ્ઞા હોય તો સંસ્કારમાં પહેરાવી દેજો. અતિ ઉત્તમ, લાવો. મને કંઈ ખ્યાલ નથી કે એ કેટલો મોટો થઈ ગયો હશે. આપ દિવ્ય દ્રષ્ટિવાળા છો. આપ જ કહો કે આ એને થશે કે આ? માં તો આત્માની આંખોથી જ પોતાના બાળકને જોઈ લે છે. માંથી વધુ સાધુની દ્રષ્ટિ ન હોઈ શકે. હા, તમે સારું કર્યું કે બે બનાવ્યા. બંને મને આપી દો. હું પહેરાવી દઈશ. ધન્ય છે આપની લીલા પ્રભુ. માના આત્મામાં પણ એવું દિવ્ય જ્ઞાન ભરી દો છો કે અજાણતાએ એના હાથે સર્વ કાર્ય યોગ્ય રીતે થઈ જાય છે. મારા ગુપ્તચરોએ સૂચના આપી છે કે આજે પ્રાતઃ મહામુનિ ગર્ગાચાર્ય યમુના નદી પાર કરીને ગોકુળ ગયા છે. ગોકુળમાં? ક્યાં? કોની પાસે? મહર્ષિ શાંડિલ્યના આશ્રમમાં. કયા પ્રયોજનથી? સમાચાર છે કે ઘણા દિવસોથી શાંડિલ્ય આશ્રમમાં એક યજ્ઞ થઈ રહ્યો છે. આજે એની પૂર્ણાહુતિ ગર્ગાચાર્ય દ્વારા જ સંપન્ન થશે. આ તો સાધારણ વાત છે. મહારાજ, આમ તો આવા આશ્રમોમાં આ પ્રકારના યજ્ઞો થવા એ સાધારણ વાત છે. પરંતુ શું? ત્યાં ગર્ગાચાર્યનું જવું વિચારવા જેવી વાત છે. અર્થાત એ કે ગર્ગાચાર્ય વસુદેવના કુળગુરુ છે અને છેલ્લા કેટલાક દિવસોમાં વસુદેવ ઘણીવાર એમના આશ્રમમાં જતા દેખાયા છે. તો એટલે સેવકના મનમાં એક વિચાર આવે છે કે મહારાજના મનમાં જે એક સંદેહ છે કે વસુદેવનું 8મું બાળક છળથી ગોકુળમાં પહોંચાડી દેવાયું છે, તો ગર્ગાચાર્યનું ત્યાં જવું કદાચ આને સંબંધિત તો નથી. અને જો એ બાળક નંદરાયનું છે તો એના સર્વ સંસ્કાર ગોવાળિયાઓના કુળગુરુ શાંડિલ્ય જ કરશે. હા, પરંતુ જો આ બાળક વસુદેવનું હોય તો વસુદેવની અવશ્ય એ ઈચ્છા હશે કે એમના પુત્રના મુખ્ય સંસ્કાર એમના પોતાના કુળગુરુ ગર્ગાચાર્ય દ્વારા જ થાય. અવશ્ય આ જ વાત છે. મહામંત્રી, તમે યોગ્ય સમજ્યા છો. તમારા ગુપ્તચરોને ત્યાં મોકલો. તેઓ ગોકુળ જઈને ગર્ગ મુનિની ગતિવિધિઓ પર પૂરતું ધ્યાન આપે. જી મહારાજ. હું અત્યાર સુધી જે કરતો રહ્યો કેવળ એક જ અનુમાન પર કરતો રહ્યો, કેમ કે હજી સુધી પૂર્ણ વિશ્વાસપૂર્વક તો એ કહી ન શકાય કે આ જ બાળક છે. મને આશા છે કે આ વખતે આ સંદેહ પણ મટી જશે. મેં મારા 2 વિશ્વાસુ ગુપ્તચરોને શાંડિલ્ય મુનિના આશ્રમમાં મોકલી દીધા છે. તેઓ સાધુ વેશ ધારણ કરીને ત્યાં સર્વની વચ્ચે એમ ફરતા રહેશે કે કોઈને જાણ પણ નહીં થાય. ઉત્તમ, અતિ ઉત્તમ. હા,
પ્રભુ, દેવી રોહિણી અને નંદરાય બંને બાળકોને લઈને આવી ગયા છે. આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. ચાલો પ્રભુ. પ્રભુ, હું કેટલા યુગોથી યદુવંશની કેટલીય પેઢીઓનું પુરોહિતપણું કેવળ એક ક્ષણની પ્રતીક્ષામાં કરતો આવ્યો છું, જે ક્ષણે મને એ પૂર્ણ પરમાત્માના બાળ સ્વરૂપના સાક્ષાત દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. આજે કેટલા યુગો પશ્ચાત એ ક્ષણ તો આવી ગઈ, પરંતુ વિધિની વિડંબના તો જુઓ કે વિરાટ સ્વરૂપના પહેલા સંસ્કાર જે મારા હાથે થવાના છે એને હું કેટલી સંકુચિત અવસ્થામાં પાર પાડવા વિવશ છું. મારા મનમાં યુગોથી આ ક્ષણની કલ્પના એવી હતી કે નામકરણ સંસ્કારના અવસર પર જ્યારે હું એ અવિનાશી નામની ઘોષણા કરીશ તો ત્રણેય લોક એ નામના પ્રતિધ્વનિથી આંદોલિત થઈ ઉઠશે. પણ જુઓ ને, આજે લૌકિક કર્તવ્ય અને સાંસારિક પરિસ્થિતિઓને કારણે હું કોઈ ગુપ્ત સ્થાન પર ગુપ્ત રીતે મારા પ્રભુનું નામકરણ એવા પ્રકારે કરવા જઈ રહ્યો છું કે જાણે ચોરી કરવા જતો હોઉં હું. અચ્છા, આજ તારી ઈચ્છા છે તો ભલે. મહામુનિ, ક્યાં જવાનું છે? ભગવાન, ગૌશાળામાં એકાંત છે. નંદરાયજી ત્યાં પ્રતીક્ષા કરે છે. ચાલો, આવો આવો. હું અનુગ્રહિત થયો. પધારો. भगवान एक व्याकुल और एक के मुखड़े पर मुस्कान. हर
अंतर्यामी कैसे अभिनंदन करे मुनि कछु समझ न पाओ देख दशा निज भक्त की प्रभु मन में मुस्कान प्रभु मन में मुस्कान ભગવાન, કંસના આતંકને કારણે દેવી રોહિણીનું મથુરા જવું સંકટકારક થઈ શકે છે. તેથી જ તેઓ આટલા દિવસોમાં પોતાના પુત્રને લઈને આપની સેવામાં ન પહોંચી શક્યા. હવે આપના શ્રીચરણ ગોકુળમાં પધાર્યા છે તો એમને અપેક્ષા છે કે આપ એના બાળકના નામકરણ સંસ્કાર કરશો. અવશ્ય. યદુવંશના કુલગુરુ હોવાને સંબંધે આ મારું કર્તવ્ય છે અને અધિકાર પણ. આવતી વખતે વસુદેવજીએ પણ આ જ ઈચ્છા પ્રકટ કરી હતી, એટલે હું મારું કર્તવ્ય અવશ્ય નિભાવીશ. કુમાર વસુદેવજીની પણ આ જ ભાવના હતી કે કંસને આની જાણ ના થાય કે એમનું એક સંતાન ગોકુળમાં ઉછરી રહ્યું છે. એટલે જ મહર્ષિ શાંડિલ્યએ ગોપનીય રીતે આ ગુપ્ત સ્થાન પર આનું આયોજન કરી દીધું છે. મહામુનિ, મારી પણ એક પ્રાર્થના છે. કહો. આપ જેવી દિવ્ય વિભૂતિનું ગોકુળમાં પધારવું આમ સમસ્ત ગોકુળવાસીઓને માટે જાણે એક આશીર્વાદ છે. તો આ આશીર્વાદનું ફળ અમને મળવું જ જોઈએ. એથી જ જો આપના હાથે અમારા લાલના પણ નામકરણ સંસ્કાર થઈ જાય તો અમે કૃતાર્થ થઈ જઈશું. પરંતુ નંદરાયજી, આ અધિકાર તો આપના કુલગુરુ મહર્ષિ શાંડિલ્યનો છે. તો ભગવાન, નંદરાયજીની પ્રાર્થનામાં મારી યાચના પણ સંમિલિત છે. મેં જ ગોકુળપતિને એવું સૂચન કર્યું હતું કે જો આ શુભ કાર્ય આપના કર કમળોથી સંપન્ન થઈ જાય તો સર્વથા ઉચિત અને મંગળકારી થશે. તો મારી પણ એ જ પ્રાર્થના છે. આ બહુ ઉદાર છો મહામુનિ. હું હો તો આવો શુભ અવસર ક્યારેય ન છોડત. તે છતાં હે વ્રજેન્દ્ર, એક વાતનો વિચાર અવશ્ય કરી લેજો કે આખું વિશ્વ જાણે છે કે હું યદુકુળનો આચાર્ય છું. તેથી જો હું તમારા બાળકના સંસ્કાર કરું તો એની સૂચના મળતા જ કંસની એ પણ ધારણા હોઈ શકે કે કદાચિત આજ વસુદેવજીનો 8મો પુત્ર છે, તો મોટું સંકટ આવી પડે એમ છે. પરંતુ એને ખબર કઈ રીતે પડશે? આમ પણ જો અમે રોહિણી પુત્રને કારણે બધું કાર્ય ખૂબ ગુપ્ત રીતે કરી રહ્યા છીએ, અને પાછું આ નિર્જન ગૌશાળામાં મારા સગા સંબંધી ગોપજન કોઈ પણ તો નથી. આપણા સિવાય આ રહસ્ય બીજું કોઈ પણ જાણી નહીં શકે. તેથી આપ કૃપા કરીને માત્ર સ્વસ્તિ વાચન કરીને જ આ બંને બાળકોના દ્વિજાતિ સંસ્કાર કરી દેશો તો ઘણી કૃપા થશે. શું આપ આ રહસ્યને ગોપનીય રાખવાનું વચન આપી શકો છો? અવશ્ય.
સારી વાત છે. હે વ્રજેશ્વર, પહેલા હું રોહિણી નંદનનું નામકરણ કરું છું. તુલા લગ્ન અને સ્વાતિ નક્ષત્રના દ્વિતીય ચરણમાં જન્મ લેનારું આ દિવ્ય બાળક એટલું શક્તિશાળી છે કે આખી ધરતીનો ભાર પોતાના શીશ પર ઉપાડી શકે છે. એનામાં અનંત ગુણ છે જેનાથી તેઓ સર્વ મિત્રો અને સગા સંબંધીઓને અત્યંત આનંદિત કરશે. તેથી એમનું નામ હશે રામ. એમના બળની કોઈ સીમા નહીં હોય, અત લોકો એમને બલરામ પણ કહેશે. બલરામ? સંકર્ષણ દ્વારા રોહિણીના ગર્ભમાં પધાર્યા છે એટલે એમનું એક નામ સંકર્ષણ પણ હશે. तत्प्रेरणा अहं करोमि मम भाव